હેલો એવરીવન, રંગીલા ખાટલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને શીખવાડીશ રેશમમાં ડબલ કલરનો બેલ્ટ। આગળ તો તમને શીખવાડ્યો છે, પણ એમાં આપણે નીચે પાઇપિંગની દોરી ફિટ કરીને કેવી રીતના બ્રોડ બેલ્ટ બનાવો એ આજે હું તમને શીખવાડીશ। તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો એના માટે સૌથી પહેલા આપણે જોશે રેશમની રીલ, નીચે ફિટ કરવા પાઇપિંગની દોરી અને લાઈન ડ્રો કરવા સ્કેલ, પેન્સિલ, સુઈ અને રીલ। આટલી વસ્તુથી આપણે બનાવી। તો સૌથી પહેલા તો છે ને આપણે દોરી ફિટ કરવાની છે। તો એનો ધાગો ઉપર લઈ ને બે આડી સાંકળી લેવાની, ઉપરની સાઈડ પાછી ઝીણી સાંકળી। આ શાના માટે કે જે તમારો એનો છેડો છે એ નીકળી ન જાય એના માટે। હવે આપણે ઝિગઝેગ કરીને આને દોરીને કરી દઈશું। હવે આપણી એક દોરી ફિટ થઈ ગઈ, સેમ આપણે બીજી દોરી ફિટ કરવાની છે। સાંકળી લીધી, પહેલી દોરી ફિટ કરી, એ રીતના જ આપણે એવી રીતના તમે દોરી કરી શકો છો। તો હવે આમાં છે ને આપણે ઉપરની લાઈન છે, નીચેની લાઈન છે, તો આપણે તમે કોઈ પણ સાઈડ થી સ્ટાર્ટ કરી શકો છો। ઉપરથી પણ ક્રોસ ચાલુ કરી શકો છો અને નીચેથી પણ ઉપર। તો આપણે નીચેથી સ્ટાર્ટ કરીશું। સૌથી પહેલા ધાગો ઉપર લીધો, એક રિટર્ન ઝીણી સાંકળી લેવાની છે, જેના માટે જે સ્ટાર્ટિંગ નો એના માટે આપણે રિટર્ન સાંકળી લીધી। અહીંયાથી થોડું ક્રોસ, આટલું ક્રોસ લેવાનું છે અને ઉપર ઝીણી સાંકળી લેવાની। આવી રીતના સેમ એક પછી એક સાંકળી લેવાની છે। તમે 10 છે, તમારે જે રીતના બ્રોડ ડિઝાઇન બનાવી છે જાડા પતલી, એ રીતના તમે આ ટાંકા લઈ શકો છો। આવી રીતના કન્ટિન્યુ આપણે ક્રોસમાં લેવાનું। હવે જો આપણે આ એક કલર કરી નાખ્યો છે પતે, એટલે હવે આ ધાગો છે એ જો આપણે બીજો ધાગો સ્ટાર્ટ કરવાનો છે બીજા કલરનો, તો આ ધાગો નડે ને એના માટે એક મોટી સાંકળી લેવાની, ત્યાંથી થોડોક દૂર લઈ ને ધાગો ફસાવી દેવાનો છે। આ રીતે કોઈ પણ બીજો સુયો લઈ શકો છો, તમે સોય લઈ શકો છો, ગમે એ વસ્તુ લઈને આ ધાગો, આ એક કલર પૂરો થઈ ગયો, હવે આપણે બીજો કલર સ્ટાર્ટ। હવે આપણે આ એક તો પતી ગયો, અહીંયાથી બીજો ધાગો ઉપર લેવાનો છે, આખો અલગ જ ધાગો લેવાનો છે જે બીજા કલરનો છે। અહીંયાથી આપણે બીજા કલરનો ધાગો જ ઉપર લેવાનો, જે તમે બીજા ગમે એ કલર યુઝ કરી શકો છો। 2 કલરમાં પણ બની શકે છે અને 4 કલરમાં પણ બની શકે છે। હવે અહીંયા જે ઉપરની નીચેની લાઈન થી આપણે બનાવ્યું, હવે ઉપરની લાઈન થી બનાવવાનું છે। તો આ ધાગો ઉપર લીધો, ત્યાંથી એક રિટર્ન સાંકળી લેવાની છે। હવે આમાં આપણે બીજો કલર લીધો છે। આવી રીતના તમારે બીજા 3 થી 4 કલર બનાવવા હોય તો પણ બનાવી શકો છો, 2 કલર બનાવવા હોય તો પણ બનાવી શકો છો। હવે આ જેટલું ક્રોસ હતું એટલું જ આ ક્રોસ લેવાનું। હવે વચ્ચોવચ એક્ઝેક્ટ અહીંયા વચ્ચે ક્રોસ પડવું જોઈએ। આ લીધું, પર ઝીણી સાંકળી, આ પણ જેટલી સાંકળી, કેટલી સાંકળી લેવાની છે, પહેલામાં જેટલી આપણે સાંકળી લીધી છે એટલી જ લેવાની છે। તો પહેલામાં આપણે 7 સાંકળી લીધી હતી બ્લુ કલરમાં, તો આમાં પણ 7 સાંકળી લેવાની છે, સેમ રાખવાની છે। જે પહેલા કલરમાં જે તમે જેટલી લ્યો છો એટલી સેમ બીજા કલરમાં પણ લેવાની છે, કરી દેવાનો છે। વચ્ચે કોઈ પણ ગેપ નથી મૂકવાનો, કન્ટિન્યુ આ જ કલર પાછો બેલ્ટ બનાવીશ। કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આની ફરતે હું સાંકળી લઈ લઈશ, પણ તમારે જો સાંકળી ના લેવી હોય તો તમે વલ, મોતી, સતારી કે કોઈ પણ વસ્તુ ફરતો ફિલઅપ કરી શકો છો, આવી રીતના બો બનાવી શકો। તો હું ફરતી સાંકળી લઉં। તો જો આપણો આ પાઇપિંગની દોરી પર બ્રોડ બેલ્ટ ડબલ કલરનો રેશમ કમ્પ્લીટ થઈ ગયો છે। હવે તમારે જો ઘર બેઠા શીખવું છે તો મારો આખો વિડીયો જોઈને શીખી શકો છો, અથવા બીજા કોઈને શીખવું છે તો મારો વિડીયો પણ એને શેર કરી શકો છો। જો આમાં તમને કઈ સમજાતું નથી કે કોઈ પ્રોબ્લેમ આવે છે બનાવવામાં, તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો। થેન્ક યુ।